હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અંજીસ મેજિક કિચન. મિત્રો, આજે તમારી સામે હું એક નવી રેસીપી લઈને હાજર થઈ છું, જેનું નામ છે બિરયાની ચાય. મિત્રો, તમને લાગતું હશે કે આ બિરયાની ચાય શું હશે, તો તમને જણાવું કે આ ચા દુબઈમાં ખૂબ જ ફેમસ છે. આ ચા પીવા માટે દુબઈમાં રાત્રે 2-2 વાગ્યા સુધી લાઈન લાગતી હોય છે. તો ચાલો દુબઈની સ્પેશિયલ બિરયાની ચાય આપણે આજે બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, એની અંદર આપણને જોઈશે આનું જે મેઇન સામગ્રી છે એ સૌથી વધારે આની અંદર આદુનો ટેસ્ટ હોય છે. તો અહીં મેં અડધોથી પોણું જેટલું આદું પીસીને રેડી કર્યું છે. ફુદીનાના પાન, શુગરની જગ્યાએ આની અંદર હની પણ યુઝ થઈ શકે છે. સૂકી આપણી જે ચા હોય છે એ, અને બધા ખડા મસાલા. હવે ખડા મસાલાની અંદર મારી પાસે અત્યારે તજ અવેલેબલ નહીં હતું, પણ તજનો પાવડર અવેલેબલ હતો, તો એને માટે મેં આ તજનો પાવડર લીધો છે. અને સાથે સાથે આ લીંબુનો રસ. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણી જે આ કંઈ સામગ્રી છે એમાં આદુ સિવાયની અને લીંબુ સિવાયની બધી સામગ્રી આપણે એક ગરમ પાણીમાં ઉકાળવા મૂકી દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ગેસ પર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એની અંદર હું થોડા ફુદીનાના પાન, ચા, બધા આખા મસાલા અને શુગર, આ બધું આની અંદર મેં મિક્સ કરી દીધું છે. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે ચાનું પાણી રેડી કર્યું છે એ આપણું ખૂબ જ સરસ રીતે ઉકળી ગયું છે. હવે મિત્રો, આની અંદર આપણે જે આદું પીસીને રાખ્યું છે એ ગ્લાસમાં ડાયરેક્ટ લેવાનું હોય છે, પણ અમારા ઘરમાં ડાયરેક્ટ આદું નાખીને પીવાનું કોઈને પણ પસંદ નથી. એટલા માટે અહીં હું આદુને આ ચાના મિશ્રણમાં મિક્સ કરી દઉં છું. એકચ્યુઅલી મિત્રો, આની અંદર ગ્લાસમાં આદું લઈને ત્યાર પછી થોડું હની લેવાનું હોય છે, અને ત્યાર પછી લીંબુનો રસ નાખીને આ મિશ્રણ એની અંદર એડ કરીને આ બિરયાની ચા રેડી થાય છે. પણ આજે મારી પાસે હની અવેલેબલ નથી, એટલે એના ઓપ્શનમાં મેં શુગર લીધી. આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે. એને હવે આપણે એક ગ્લાસમાં ગાળી લેશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે એક ગ્લાસમાં આ જે ચાનું મિશ્રણ રેડી કર્યું હતું એને મેં કાઢી લીધું છે. હવે આપણે એક સર્વિંગ ગ્લાસ લઈશું. એની અંદર આપણે થોડો ફુદીનો એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું, અને આપણે જે આ મિશ્રણ રેડી કર્યું હતું, એટલે કે બિરયાની ચા દુબઈ સ્પેશિયલ રેડી કરી હતી, એને આપણે આ રીતે એમાં એડ કરીશું. તો મિત્રો, આપણી આ દુબઈ સ્પેશિયલ બિરયાની ચાય રેડી છે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલશો નહીં, અને સાથે સાથે કમેન્ટ પણ કરવાનું ભૂલશો નહીં. ચીયર્સ એન્ડ થેન્ક યુ.